તો કેમ છો મિત્રો? મજામાં ને બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો અત્યારે મિત્રો મસ્ત મજાના 5 વાગી ગયા છે. તો આપણે સમથિંગ 3 વાગે જગ્યા હતા, રીડિંગ ચાલુ કર્યું હતું 3 વાગે, અને અત્યારે 5 વાગી ગયા છે મોર્નિંગના, ટૂંકમાં 5:11 થઈ છે. તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. મારું નામ છે ચાવડા અરુણ. એન્ડ આજે શું કે વ્લોગ મેં રાતે 11 વાગે પૂરો કર્યો, સમથિંગ 11 વાગે. 12 વાગે સૂઈ ગયો હતો, પછી 3 વાગે જાગી ગયો છું, અને પાછું 1.5 કલાક જેવું રીડિંગ કર્યું. એન્ડ પાણી પી લો, લાઇટ બહારની બંધ છે. તો અત્યારે બુક જો રેડી છે, કેમ કે રીડ કરતો હતો. એમાં એવું છે, ઘડી કલાક રીડિંગ કરી લો, મસ્ત એકદમ જોરદાર, કેમ કે તમારું માઇન્ડ થોડુંક ફ્રેશ છે. તો કલાક રીડિંગ કરી લો, પછી મેથ્સ લેવું છે, અને 4:30 જેવો ટાઈમ થઈ ગયો હશે. પછી મારો મમ્મી હમણાં જાગી જશે, પછી ચા મળશે, કેમ કે ચા હજી મેં પીધી નથી, અને કંઈ બ્રશ બી કર્યું નથી, અને નાવું પણ છે. પણ પેલા કલાક શું કહેવાય રીડિંગ કરી લેવી, પછી પાછા બ્લોગમાં મળી. તો ચાલો 6:30 વાગી ગયા છે, કેમ કે નાયા તો ફ્રેશ થયા, કેમ કે 6 વાગે રીડિંગ કર્યું હતું ના, 6:39 થઈ ગઈ, સોરી. તો જો સવાર પડી ગઈ છે, અને કેટલા 6 વાગે રીડિંગ કર્યું, 6:10 સુધી. પછી ચા પીધી, નાસ્તો નહીં કર્યો, વારી ચા પીધી છે, અને નાયા, એવું બધું કર્યું છે. તો હવે પાછું રીડિંગ થોડું કરી નાખી, ત્યાં નાસ્તો કમ્પ્લીટ તૈયાર થઈ જાય. અમારા મમ્મી લોકો બનાવવા છે, રોટલીને એવું બધું બનાવવા, અને રોટલીની બની જાય પછી નાસ્તો કરી વાળી મસ્ત મજાનું. અને ત્યાં સુધી થોડું રીડિંગ કરી થોડુંક રીડિંગ કરી આવી, અને પછી નાસ્તો કરી આવી, અને એની પછી પાછું આપણે મેથ્સ ચાલુ કરવું છે, કેમ કે અત્યારમાંથી મજા આવે, કેમ કે થોડું ફ્રેશ માઇન્ડ થઈ ગયું, કેમ કે અત્યારમાં નાહ્યો બહુ મજા આવી ગઈ. તો ચાલો પછી પાછા બ્લોગમાં આપણે મળીએ. આ જો કેમ આમાં સત્યાગ્રહમાં પહોંચ્યો છે, સ્વતંત્રતા સરોવર ને દ્વિતીય વિશ્વયુદ્ધ ને બધું એમાં પહોંચ્યો હું, જોઈ બધું આગળ હવે. તો ચાલો 7 વાગી ગયા, મસ્ત મજાના. હું બ્રશ કરી જોયું, મારું બ્રશ કરવાનું રહી ગયું હતું, કર્યું નહોતું, અને નામ નાહી નાખ્યું હતું. તો બ્રશ કરું છું, નાસ્તો તૈયાર થઈ ગયો છે, ઓકે. 7 વાગી ગયા છે. તો ચાલો મસ્ત મજાનો પહેલાં નાસ્તો કરી વાળી, મોટું ખાસું ધોઈ નાખું થોડું, કેમ કે બ્રશ કરી વાળ્યું છે હવે. તો ચાલો મસ્ત મજાના 11 વાગી ગયા છે, અને આપણે એક લેક્ચર જોયા. શું કે મેથ્સ જોતો હતો, ટકાવારી વાળું ચેપ્ટર, કેમ કે સવારમાં પછી મોર્નિંગમાં આપણે ઓલી બુક્સ સ્ટડી કરતા જો પાછળ પડી, ઓલા આંકડા પથ્થરમાં જ પડી છે. એન્ડ શું કહેવાય, આજ થોડીક શું કહેવાય, આપણે 1K સબસ્ક્રાઈબર પૂરા થયા સવારમાં જ. તે મને ખબર નથી પડે, ફ્રેન્ડે કમેન્ટ મારી તે ખબર પડી કે 1K સબસ્ક્રાઈબર પૂરા થયા છે. તો એ થોડીક આપણને હેપીનેસ મળી, કેમ કે આજે 1K થયા છે. કેમ કે કાલે જો શું કે એક વ્લોગ હશે મસ્ત, ભરતભાઈ કરીને આહિર છે, ભરત આહિર કરી મસ્ત વ્લોગ બનાવે છે. એમને કાલે 100K થયા કમ્પ્લીટ, 100K થયા, અને આપણે 1K થયો, બહુ જ તફાવત છે. તો સારું, હવે જો ને જો તમને બતાવું, કિશન સરનો વિડીયો જોયો હતો મારો, થોડું તમે બતાવું કેવું રાઇટિંગ છે ને બધું. જો આવું કંઈક છે. ચાલો એક બાર મસ્ત ચક્કર મારી આવી, પછી પાછા આવી, કેમ કે થોડુંક ફ્રેશ થઈ જાય, પછી ઘડી રીડ કરવા બેસી જવું છે, પછી પાછો લેક્ચર જોવો છે. અને કોઈ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી વાળજો, અને નવા આપણી ચેનલમાં ઓલા વ્લોગ બધા જોવા મળશે, ટ્રાવેલિંગના કોઈ બી વ્લોગ સમજો ને, એમાં આપણે જ્યાં હશું એના વ્લોગ ઉતરશે. તો ચાલો પછી પાછા મળીએ વ્લોગમાં આપણે. તો આ બુક આપણે લઈ લીધી હતી, અને પાછો બપોર થઈ ગયા છે, જમવાનો ટાઈમ થઈ ગયો છે. પાછું રીડ કરવા બેસી ગયા હતા, બહાર એક ગયો હતો ઘૂમરો મારવા. આ તો શું પછો થોડો હોય છે થાય. આ બુક્સ રીડ કરવાની ઇતિહાસની એનસીઆરટી. આ કોલર આમ છે બોલ.
તો ચાલો મળી પછી પાછા વ્લોગમાં આપણે મસ્ત મજાનું જમી ગયું. તો ચાલો મિત્રો, સાંજ પડી ગઈ છે, 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે. પંખો થોડો ઓછો કરી નાખો, તમને સંભળાશે જ નહીં. અને આપણે બપોર સૂઈ ગયા હતા, 2 થી 5 કલાકથી રીડિંગ કરતા હતા. આમાં પહોંચી ગયા છીએ જે આપણા મોટા મહાનુભાવો છે બધા. આઝાદી અહીંયાની જો ક્યાં પહોંચ્યા હતા, અહીંયા ચંદ્રશેખર આઝાદ ત્યાં પહોંચ્યા હતા. એડી જ નામ લીધું રહ્યું, યાદ તો છે. એન્ડ કલાકથી રીડ કરતો હતો, કલાક ઉપર થઈ ગઈ અને ઘડીક સૂઈ ગયો હતો. તો વળી મેથ્સ લેવું છે. મેથ્સ એક ફ્રેન્ડે એક લેક્ચર શેર કર્યો છે મને, એમાં લેક્ચર જોઈ શું શેર કર્યો છે મેથ્સનો અને રિઝનિંગનું જોવું છે. હવે રીડ નહીં કરું, હવે શું કહેવાય લેક્ચર જોવા છે અને રીડ કરવાનું રાતે કરશું પછી આપણે પાછું નાઇટમાં. અને પાછી નીંદ કરી હોય બહુ મજા આવી ગઈ મસ્ત. અને ઘણા શું કહેવાય કે છે સિલેબસ હશે, તો હું એમ કહું છું બધા કમેન્ટ્સ તમે શું કહેવાય ના કરો. સિલેબસ તમે એકવાર જોઈ લો, હજી તમે જે હસમુખ સરે જે બધું મૂક્યું છે એ તમે એકવાર બધું જોઈ લો સરખી નિરાતે. આગળ ગમીને લગાવી દો આ રીતથી, તો તમને અંદાજો આવી જાય, ખબર પડી જાય કે આપણે શું કરવાનું શું નહીં કરવાનું. એન્ડ બધા મને ક્વેશ્ચન કરતા હોય છે કે આનું કેમ થયું છે, આનું કેમ થયું છે. ભાઈ એટલી બધી મને ન ખબર પડે, હું તમારે જેવો જ છું, હું કે બધું મને આવડતું નથી. આપણે બધા તમે હું સહેમત છીએ ભાઈ આપણે. અને હું હજી શું કહું 2 મહિના થયા છે એમાં પડ્યો. એમ 2 મહિના પહેલાં તૈયારી કરતો હતો, નો ડાઉટ પહેલાં હું કરતો તૈયારી. કોઈ વખતે તૈયારી કરી હતી, પણ અત્યારે બહુ ખાસ યાદ કાંઈ રહ્યું નથી. કોઈ મેન ટોપિક ખાલી યાદ હોય, પાછું ડીપમાં અમને ત્યારે યાદ ના હોય. જે તૈયારી કરતા એને ઓછી લેવાનું. 6 મહિના જાય ને બધું ભૂલી જાય. અમને ન ખબર હોય એટલે તમે જે ક્વેશ્ચન કરો ને, તમે ક્વેશ્ચન કઈ રીતે કરતા હોય એ મને ખબર હોય. તમે ક્વેશ્ચન તમે ગમે સ્ટડી કરતા હોય ત્યારે માની લો કે મેં અત્યારે કલાક સ્ટડી કરી છે, એમાંથી તમને ગમે એ પૂછું ને તો તમને હું તમને પ્રશ્ન પૂછી શકું. પછી એનો જો મને મોઢે થતા, કેમ કે એ મેં ક્યારે રીડ કર્યું મને ન ખબર હોય. અને એમ ડાયરેક્ટ મોઢે તો કોઈ આન્સર આપી જ ન હોય, કેમ કે એને ઓપ્શન તો જોઈએ જ તે. હમણાં શું કે લખવાનું હોય તો ગમે એમ કરીને લખ નાખે ગમે. અને બીજા નંબરમાં કે એટલું બધું એવું આપણને આવડતું હોય તો આપણે ક્લાસ થઈને થોડી કરી તો ઘંટુમાં ના આવીએ જાય તો જીપીએસસી કરાય ને કરે, થોડી નવું કરવી. તો ચાલો ખોટી ચર્ચા કરી. તો આ બધા પોઈન્ટ્સ મેં તમને કીધા એ થોડાક નોટ કરજો. અને જે આપણે ટૂંકમાં એવું લાગે ને એ પૂછાય. બીજું ટૂંકમાં મારે તમને આન્સર તો દેવો ને, હું તોય પછી મને આવડે તો હું દઈ દઉં આન્સર. નકર એમ કહું ભાઈ આપણને સોરી નહીં ખબર મને, આપણે જેવી રીતે સાચું જ કહ્યું કે મારે પછી ચોથા ખોલવા ન જોડે બધા પેડાઈ કે આમાં ક્યાંથી પ્રશ્ન પૂછું છું આ લોકો મને, એવું ખોટું ના દેખાડો કરાય. આપણને આવડે દેવાનું આન્સર, નક નહીં દેવાનું. તો ચાલો મળી પછી આગળ વ્લોગમાં પાછા કન્ટિન્યુ રહેજો. નવા કોઈ તો સબસ્ક્રાઈબ કરી વાંચજો. ને આ તો આપણે એક કે પૂરા થઈ ગયા છે, થોડોક આનંદ છે. અને આનંદ એવો છે કે આપણે ખાલી હિસ્ટ્રી બનાવવા માંગીએ છીએ યુટ્યુબમાં, એમ ખાલી કેમ કે આપણે યાદગાર રહે, એમ ગમે ત્યારે દેખવું હોય તો જોવા મળે. કેમ કે હું 4-5 મહિનાથી બનાવું છું વ્લોગ, તો બધા વ્લોગ બનાવેલા છે ટોટલી કાયમ દિવસના. કોઈક દિવસ એવો હશે જે મિસ કર્યો હશે, એ રીતે બનાવું છું વિડીયો. એટલે શું કહેવાય, ગમે ત્યારે ગમે દિવસે આ દિવસે શું કરતો હતો એ દિવસે એટલે એ વ્લોગ જોયો ને ખબર પડી જાય કે આ દિવસે આ વસ્તુ હું કરતો હતો, આ તારીખ, આ મહિનો, એ રીતનું. એટલે તો ચાલો બધા આ રીતે સપોર્ટ કરતા રહેજો. મળી પછી આગળ વ્લોગમાં પાછા. અને હવે તું લેક્ચર ચાલુ કરો. લેક્ચર જોવો તો પણ આમ જો વરસાદ આવ્યો છે, એટલો બધો નથી આવ્યો, થોડો આવ્યો છે. તો ચાલો લેક્ચર આપણો પૂરો થઈ ગયો છે. બકુલ સરનો મેથ્સમાં જોયો તો ફ્રેન્ડે શેર કર્યો હતો ટેલિગ્રામમાં. તો વર્ગ અને વર્ગમૂળનો એનો હતો, તો થોડો ઘણો આપણને એમાં આઈડિયા થઈ ગયો કે વર્ગમૂળમાં કેવું આવે. એટલે વર્ગને એવું તો બધું મેં શીખી લીધું હતું, ઘડિયાને એવું તો બધું મેં કમ્પ્લીટ કરી રહ્યું હતું પહેલાં જ તે. એટલે એ તો કાંઈ ઉપાધિ છે, ટેન્શન નથી. ઘન ને વર્ગ ને બધું તો. એન્ડ લેક્ચર 1 કલાક ને 36 મિનિટનો તો પૂરો કરી નાખ્યો. તો જમી લઈ, જમવાનો ટાઈમ થઈ ગયો છે. એન્ડ કેમ કે આજ થોડુંક શરદર્દ થાય છે, કેમ કે આજ બપોરે થોડુંક સૂતો હતો, પણ એમાં એવું તો ટાઈમ ટેબલ આજ થોડું ચેન્જ થઈ ગયું છે ને એના હિસાબે. કેમ કે 11:30-12 વાગે સૂઈ ગયો હતો રાતે, અને પાછો 3 વાગે જાગી, 2:30 ગામ પાછો હું જાગી ગયો હતો અને પાછો સ્ટડી કરવા બેસી ગયો હતો. એટલે ટાઈમ ટેબલ ચેન્જ થયું ને એના કારણે
આ થોડું મગજમાં થોડુંક સર થાય છે. પહેલાં કન્ટિન્યુ સ્ટડી કરતો હતો, ડેલી નાઇટ કન્ટિન્યુ આખી નાઇટ કરતો હતો, તો એ મારી હેબિટ્સ પડી ગઈ હતી, એટલે એ કાંઈ ટેન્શન નહોતું. પણ હવે આજે અલગ રીતના સ્ટડી કરીને એટલે મગજનું ગરમ થોડું દુખવા મળ્યું છે. એટલે હું ઘણાને કહું છું, ઘણા કે ફૂલ નાઇટ સ્ટડી કરાય ને મજા આવે ને આમ તેમ. ભાઈ પહેલાં હેબિટ પાડવી પડે, આપણને જે અનુકૂળ ટાઈમ આવે ને એ ટાઈમે હેબિટ પાડવાની હોય, અને એમાં પછી ચેન્જિંગ નહીં લાવવાનું, ડેલી રૂટિન એ જ રાખવાનું, એટલે તમને કાયદેસરની આદત પડી જશે એમ. એટલા માટે મારું એવું કહેવાનું છે, તમે એક રૂલ્સ ફોલો કરો, અલગ અલગ રૂલ્સ ન કરાય. હું પોતે આટલું છું 24 કલાક આને દઉં છું, તો પણ હું રૂલ્સ ફોલો નહીં કરી શકતો, સમજાયું. આજે તો ટાઈમિંગ ચેન્જ થઈ ગયો, ટાઈમિંગ બધું ચેન્જ થઈ ગયું. અઠવાડિયાથી તો એવું જ થાય, નકર 2 મહિના ફૂલ 2 મહિના રહ્યું ને નાઇટમાં સ્ટડી કરીશ, ફૂલ 2 મહિના નાઇટ જ ફૂલ નાઇટ જ સ્ટડી કરવાની, અને દિવસનું સૂઈ રહેવાનું. તો ચાલો, લેક્ચર પૂરો થઈ ગયો છે ને, વેબસન પૂરો લેક્ચર ચાલુ થવાનું છે, તો જોવો છે લેક્ચર. અને થોડું જમી લો, જેમું નથી, બધે ઘરના લોકો જમી લીધું, તો હું બાકી છું. લેક્ચર ચાલુ હતો ને એના સિવાય જેમું નહોતો.